તારીખ 28/2/1994 મુંઝામાં સરસ્વતી શિશુ મંદિરના ભૂમિપૂજન વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું થયેલું પ્રવચન. પાછળનું પ્રવચન તારીખ 27/2/94 મોટી હિરવાણીમાં થયેલું છે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા અતિથિ વિશેષ શ્રી, જેમના કરકમલો દ્વારા અહીંયા થનારા ભવ્ય ભવનની ભૂમિપૂજન વિધિ થઈ, એ ભૂમિપૂજન કરનાર ભાઈ શ્રી, શું નામ છે, જગદીશચંદ્રજી, લોક કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આ શાળાના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, સજ્જનો અને બહેનો, 3 શબ્દો યાદ રાખજો: સંપત્તિ, આપત્તિ અને વિપત્તિ. પ્રત્યેક સંપત્તિને આપત્તિ અને વિપત્તિનો 2 પડખાં હોય જ છે. કોઈ સંપત્તિ એવી નથી કે જેની એક બાજુએ આપત્તિ ના ચાલતી હોય અને બીજી બાજુએ વિપત્તિ ના ચાલતી હોય, એવી કોઈ સંપત્તિ નથી. એટલા માટે સંપત્તિ કદી પણ નિર્ભય નથી હોતી. આ જે સંપત્તિ છે એને અમારે ત્યાં શાસ્ત્રકારોએ 8 ભાગમાં વહેંચી છે. 8 લક્ષ્મીઓ છે. બધી ગણાવીશ નહીં, પણ એમાં થોડીક યાદ રાખવા જેવી છે. એક તો જેને આપણે પ્રસિદ્ધ સંપત્તિ કહીએ છીએ, એ ધન સંપત્તિ. તમારી પાસે બેંક બેલેન્સ છે, તમારા ગજવામાં પૈસા છે, તમારી તિજોરીમાં પૈસા છે, તિજોરી છલકાય છે, તમે સંપત્તિ વાળા માણસ છો. પણ એકલી સંપત્તિ, ધનની સંપત્તિ એ જ સંપત્તિ નથી. બીજી સંપત્તિ છે આરોગ્યની સંપત્તિ. તમારી પાસે આરોગ્ય છે, તિજોરી તો છલકાઈ રહી છે, પણ આરોગ્ય બગડી ચૂક્યું છે. એટલે તિજોરીનો ઉપયોગ તમે નહીં કરી શકો, અને કરશો તો દવાઓ માટે કરશો. તમારી તિજોરીનો ઉપયોગ તો તમારા નોકર ચાકરો કરવાના છે. મેં એવા ઘણા ઘર જોયા છે જેમના ઘરમાં બરણીઓ ભરેલી ઘી પડ્યું છે, દૂધ છે, નોકરો માટે છે, શેઠ માટે નથી. કારણ કે શેઠની પાસે આરોગ્ય નથી. એટલે બીજી સંપત્તિ છે એ આરોગ્યની સંપત્તિ છે. ત્રીજી સંપત્તિ છે એ સૌંદર્યની સંપત્તિ છે. વચ્ચે એક વાત કહી દઉં. સંપત્તિનો અર્થ થાય છે જે તમને સુખ આપે, તમને સગવડ આપે, તમને હૂંફ આપે. જે ન હોય તો તમે સગવડ વિનાના થઈ જાઓ, હૂંફ વિનાના થઈ જાઓ, ઓથ વિનાના થઈ જાઓ. તમારું આરોગ્ય સરસ છે, તમને બહુ મોટી હૂંફ છે, જમણવાર ચાલતો હોય, જમવાનું હોય, આરોગ્ય સારું હોય, ખૂબ કકડીને સારી ભૂખ લાગી હોય, તો એ માણસ પહેલો વિચાર કરે કે એવી જગ્યાએ બેસો પીરસનાર જલ્દી જલ્દી આવ્યા કરે. હવે એવી જગ્યાએ નહીં બેસવાનું કે જ્યાં પીરસનાર બહુ જલ્દી પહોંચે જ નહીં, આપણે આમ રસોડા સામે જોયા કરવું પડે. એક માણસ એવી જગ્યા ખોરતો હોય કોઈ આગ્રહ કરનાર ના આવે તો સારું.
કોઈ હેરાન ન કરે તો સારું. સૌંદર્ય એક સંપત્તિ છે. ઈશ્વર જેને આપે છે એને બહુ મોટી સગવડો મળે છે, બહુ મોટી હૂંફ મળે છે, બહુ મોટી ઓથ મળે છે. પણ મેં કહ્યું એમ યાદ રાખજો, પ્રત્યેક સંપત્તિના બે પડખા છે, આપત્તિ અને વિપત્તિ. તમારા સૌંદર્યની સાથે ને સાથે એક આપત્તિ ચાલી રહી છે અને બીજી બાજુ વિપત્તિ ચાલી રહી છે. વચ્ચે થોડી વાત કરી દઉં. આપત્તિ અને વિપત્તિમાં થોડું અંતર છે. તમને જે ન ઈચ્છનીય હોય એવી વસ્તુ પ્રાપ્ત થાય એ આપત્તિ છે. તમને એ ગમતું નથી, તમારી અપેક્ષા નથી. ન ગમતો પતિ મળે, ન ગમતી પત્ની મળે, ન ગમતો ભાગીદાર મળે, એ આપત્તિ છે. પણ વિપત્તિ શું છે? વિપત્તિનું કલેવર બહુ મોટું છે. તમે કલ્પના ના કરી હોય અને રસ્તે જતા ઓચિંતાનો એક પથરો પડે. અમારે પેટલાદના એક બહુ સારા ડોક્ટર કોઈ દર્દીની તપાસ કરવા માટે જતા હશે અને ઓચિંતાનો એક વાંદરો પડ્યો, મોટો વાંદરો, અને પડ્યો એટલે કાચ તૂટી ગયો. ડ્રાઈવર પોતે જાતે ડ્રાઇવિંગ કરે, બસ હવે બેસી જાય ભાઈ, ઉઠ બેસ નહીં કરો. પતિ પત્ની બે આગળની સીટે. વાંદરો ગભરાઈ ગયો, હું ક્યાં પડ્યો, નીકળું ક્યાંથી, એને ખબર નહીં. કામ કરવાથી દરવાજો ઉઘડે કે શું કરવાથી દરવાજો ઉઘડે એનો ખ્યાલ નહીં. એટલે પાછળનો કાચ જોયો અને એને જોયું કે અહીંથી જવાય એવું છે. મારી છલાંગને કાચને તોડીને પાછળથી નીકળી ગયો. ડ્રાઈવર પેલા રાત દિવસ લોકોના બીપી માપનારા અને યોગાનો યોગ, આ હાર્ટનો ડોક્ટર, એના ધબકારા એટલા વધી ગયા, તરત જ ગાડી પાછી વાળી, પાછા આવ્યા. કેમ કે હનુમાનજીના શુકન થઈ ગયા. આ વિપત્તિ છે, આ વિપત્તિ છે. તમે કલ્પના ના કરી હોય, તમે ધાર્યું ના હોય અને ઓચિંતાનું આવીને પડે. શાથી પડે? સૌંદર્યના કારણે, સંપત્તિના કારણે. તમે રાત્રે ઘસઘસાટ ઊંઘો છો અને પેલી બસમાં જાનૈયા થઈને આવ્યા છે ને, પેલા જાનૈયા નહીં, એક બીજા જાનૈયા નીકળ્યા છે પાછા, દરોડો પાડનારા, અને તમારા બંગલાને ઘેરી લે અને બધાને કે કોઈ આગુ પાછું નહીં થવાનું. આ વિપત્તિ છે. કોઈ ઝોપડપટ્ટીમાં કેમ દરોડો નથી પાડતા? કારણ કે સંપત્તિ નથી એટલે વિપત્તિનું પડખું નથી. અને તમારી પાસે સંપત્તિ છે એટલે દરોડો પડવાનો જ. આ વિપત્તિ છે. એટલે સૌંદર્ય પણ એક બહુ મોટી સંપત્તિ છે. તમને જાણીને દુઃખ થશે, કેટલીક વાર એવું બનતું હોય છે કે સૌંદર્યને અભિશપ્ત બનાવી દેવામાં આવે. અહલ્યા રૂપાળી છે, રૂપનો અંબાર છે, પણ એ અહલ્યાને અભિશપ્ત બનાવી દેવામાં આવી અને જિંદગીના ઘણા વર્ષો એને પથ્થર થઈને ગુજારવા પડ્યા. જો એ રૂપાળી ના હોત તો કદાચ અહલ્યાને શીલા ના થવું પડ્યું હોત. આ વાતને યાદ રાખજો. પ્રત્યેક સંપત્તિના પડખામાં આપત્તિ ને વિપત્તિ હોય જ છે. આ વિપત્તિ હતી. ભલું થજો રામનું કે રામે એમને પુનઃ પ્રતિષ્ઠા કરી. એક બીજી વાત યાદ રાખજો, પ્રતિષ્ઠા અને પુનઃ પ્રતિષ્ઠા. જે પ્રતિષ્ઠા કરાવે એ પંડિત કહેવાય અને જે પુનઃ પ્રતિષ્ઠા કરાવે એ ભગવાન કહેવાય. પથ્થર છે એને મૂર્તિનો આકાર આપ્યો અને મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી, એ પંડિતોનું કામ છે. એટલે
બીજા દિવસથી એની આરતી, પૂજા, નવડાવું, ધોવડાવું, નૈવેદ્ય, ભોગ, થાળ બધું ચાલુ થઈ ગયું. પણ જે પ્રતિષ્ઠિત હતો અને કોઈ કારણસર અપ્રતિષ્ઠિત થયો, એની પુનઃ પ્રતિષ્ઠા કરાવી આપે, એ સંત કહેવાય, ભગવાન કહેવાય. વ્યાપારી હતો, જાહો જલાલી હતી, નગર શેઠ હતો, પણ અપ્રતિષ્ઠિત થઈ ગયો. કેમ થયો? મેં કહ્યું ને, આપત્તિ અને વિપત્તિ બે પડખામાં ચાલતી જ હોય છે. કયા ટાઈમે કઈ આપત્તિ તમારું ગળું પકડશે કે કઈ વિપત્તિ આવીને ગરદન ઉપર હાથ મૂકશે, કોઈને કંઈ કહી શકાય. અને અપ્રતિષ્ઠિત થઈ ગયો. એક એવો માણસ આવે એને પુનઃ પ્રતિષ્ઠિત કરી આપે. તું ચિંતા ના કર, તું હિંમત ના હાર, લે હું તારી સાથે બેઠો છું. લાખ જોઈએ, 2 લાખ જોઈએ, 5 લાખ જોઈએ, વેપાર કર. તારી બુદ્ધિને નમાલી ના બનાવ, તારી આવડતને નિસ્તેજ ના બનાવ, લે. અને એ ફરી પાછો પ્રતિષ્ઠિત થઈ જાય, એને પુનઃ પ્રતિષ્ઠા કહેવાય. બને તો કોઈની પુનઃ પ્રતિષ્ઠા કરાવજો, બને તો કોઈની પ્રતિષ્ઠા કરાવજો. આ બે ન બને તો કઈ નહીં, પણ કોઈની અપ્રતિષ્ઠા તો ન જ કરાવજો. ઘણા લોકોનો આ ધંધો જ હોય, બને એટલી અપ્રતિષ્ઠા કરો. આપણે ઊંઝામાં રોજ એક નવું ઘર ખોરવાનું, 360 દિવસમાં 360 ઘર છે, એની અપ્રતિષ્ઠા આપણે કરો. કારણ બીજું કામ શું છે? ભગવાને જન્મવા માટે આપ્યો છે. એટલે સૌંદર્ય છે એ પ્રતિષ્ઠ સંપત્તિ છે. એના ઉપર પછી એક બીજી સંપત્તિ છે, અને એ સંપત્તિનું નામ છે પ્રતિષ્ઠા સંપત્તિ, આબરૂની સંપત્તિ. તમને બહુ મોટી હૂંફ હોય છે, બહુ મોટી ઓથ હોય છે, બહુ મોટી સગવડ હોય છે. સિદ્ધપુરમાં પગ મૂકો, મહેસાણામાં પગ મૂકો, અમદાવાદમાં પગ મૂકો, તમારી આગળ આગળ જેમ રેલની આગળ આગળ પાટો ચાલતો હોય, એમ તમારી આગળ આગળ તમારી આબરૂનો પાટો ચાલતો હોય. તરત તમારા કામ થઈ જાય, આવો 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 આવો. પણ મેં કહ્યું એમ, એની પડખે બે આપત્તિ, અને પ્રત્યેક આબરૂદાર માણસ જેટલી આબરૂનું પ્રમાણ મોટું, એટલી જ ચિંતાનું પ્રમાણ મોટું. પ્રભુ બધું જે થાય પણ મારી આબરૂ સાચવજે. કેટલાક માણસો જિંદગીમાં આબરૂ માટે જીવતા હોય છે. બહુ લાંબી ચર્ચા નહીં કરું, પણ મારે એક સંપત્તિની વાત કરવાની છે. અને આ બધી સંપત્તિઓમાં બહુ મોટી હૂંફ આપનારી, બહુ મોટી શક્તિ આપનારી, ઓથ આપનારી એ સંપત્તિનું નામ છે સંતાન સંપત્તિ. તમારા સંતાન એ તમારી સંપત્તિ છે. જેને નથી એને પૂછી જુઓ, જેને પૈસો નથી એને પૂછી જુઓ, જેને આરોગ્ય નથી એને પૂછી જુઓ, જેને સૌંદર્ય નથી એને પૂછી જુઓ કે તારી શું દશા છે, અને જેને આબરૂ નથી એને પૂછી જુઓ. સંતાન છે એ બહુ મોટી સંપત્તિ છે. જો એ બહુ મોટી સંપત્તિ છે તો એના પડખે બે વસ્તુઓ ચાલે છે, આપત્તિ અને વિપત્તિ. સંતાનની સંપત્તિને ભરખી જનારા બે રાહુ ને કેતુ, એક રાહુ અને બીજો કેતુ. કોણ છે આ? કોણ છે જેના કારણે તમારા સંતાનો સુખ આપવાની જગ્યાએ દુઃખ આપનારા બને, ક્લેશ આપનારા બને, લજ્જા ઉપજાવનારા બને? બસ આ એના રાહુ ને કેતુ છે. એક બીજી વાત, જો આપણે 100 રૂપિયાની નોટ સાચવતા હોઈએ, અને લોકો સાચવે જ છે, પાકીટમાં મૂકે, પાકીટમાં અમુક ખાનામાં મૂકે, તિજોરીમાં મૂકે, ફલાણે મૂકે, ફલાણે મૂકે. જેને સાચવો એ તમારી સંપત્તિ, જેને સાચવવાનું મન થાય એ તમારી સંપત્તિ. તો સંતાન છે
આ બધી સંપત્તિઓ કરતા પણ મોટામાં મોટી સંપત્તિ છે, એને કેવી રીતે સાચવશો? કોઈ રૂમમાં પૂરી દેવાથી, કોઈ વરંડામાં પૂરી દેવાથી? યાદ રાખજો, જે લોકો સંતાનો ઉપર કઠોર નિયંત્રણો મૂકતા હોય છે એમના સંતાનો વિદ્રોહી થઈ જતા હોય છે, એમના સંતાનો વિદ્રોહી થઈ જતા હોય છે. ત્યારે સંતાનને સાચવવો કેવી રીતે? એટલે અમારે ત્યાં બહુ વર્ષો પહેલા મનુએ બહુ સુંદર એક વ્યવસ્થા આપી છે. લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તેત 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. 5 વર્ષ એને લાડ લડાવો. જો કે મોટા ભાગે બનતું એવું હોય છે, છોકરા કરતા છોકરાના મા બાપ જ વધારે લાડ પામતા હોય છે. કે હું છોકરાને રમાડું છું, પણ ખરેખર છોકરાને નથી રમાડતા હોતા, પોતે જ રમતા હોય છે. સારું છે, ઈશ્વરે દયા કરીને આ જીવનમાં મોહ મૂક્યો તો જીવન ટક્યું. ગાય કેમ ખસતી નથી એના બચ્ચા પાસેથી? ભૂખી કૂતરી પણ એના કુરકુરિયાને છોડીને કેમ ખસતી નથી? જેણે કૂતરી બનાવી છે, જેણે કૂતરાની કુરકુરિયું બનાવ્યું છે, એને બંનેના વચ્ચેનો સંબંધ પણ એને બનાવ્યો છે. જો આ ખાલી મિકેનિઝમ હોત, મશીનમાંથી મશીન પેદા થઈ ગયું, એવું જો માત્ર મિકેનિક વસ્તુ હોત તો બચ્ચું જન્મ્યું, કૂતરી ખાવા ચાલી જાય ગમે ત્યાં. પણ ગજબની રચના છે કે આ ઉપરના શરીરના સાથે એક અંતરનો સંબંધ મૂક્યો છે. તમારે જોવું હોય તો જોજો, એક કૂતરી બીજી કૂતરીના બચ્ચાને મારી નાખતી હોય છે. નિરીક્ષણ કરજો. પોતાના બચ્ચાને નહીં, પોતાના બચ્ચા, એનું બચ્ચું જો ભૂલે ચૂકે કોઈ સ્કૂટર વાળા નીચે આવી ગયું કે ગાડી નીચે આવી ગયું, તો એ વર્ષો સુધી જેટલી ગાડીઓ નીકળશે એ ગાડીઓને ભસવા પાછળ દોડશે, સ્કૂટર વાળાના પાછળ પડશે. કારણ કે એને એક જ મગજમાં છે કે આ સ્કૂટર વાળાએ મારું બચ્ચું મારી નાખ્યું છે. એક લિંક છે. હું તમને એક બીજી વાત કહું છું. આ સ્થૂલ જગત છે, એ સ્થૂલ જગતના અણુની સાથે સંકળાયેલી એક સૂક્ષ્મ જગતની લિંક છે. અને આ સૂક્ષ્મ જગતની જો લિંક તમારા હાથમાં આવે તો એ જ લિંકના દ્વારા પરમેશ્વર પ્રાપ્ત થાય છે. એ લિંકના માધ્યમથી ભગવાન મળે છે. આ તો આપણે બધું જોઈએ જ છીએ. તમારા ઘરમાં ટીવી છે, બધુંય છે, અને કોઈ એક જગ્યાએ એનું સ્ટેશન છે, એ સ્ટેશન દેખાતું નથી, ટીવીમાં બધું દેખાય છે. આ સ્થૂલ જગત છે. પણ એ ટીવીની અંદર દેખાડનારા જે કિરણો છે, પ્રવાહો છે, એ પ્રવાહો એ સૂક્ષ્મ જગતની લિંક છે. એ જો તમારા હાથમાં આવી જાય, તમે મૂળ સ્ટેશન સુધી પહોંચી જાઓ. આ બધું આવે છે ક્યાંથી આવે છે? મારે આશ્રમમાં એકવાર 1-2 સજ્જન આવેલા, અને પેલું સાંજે વૃદ્ધોને ટીવી બતાવીએ, બધા જોએ. મેં એક માણસને પૂછ્યું, મેં કહ્યું બધો આ ક્યાંથી આવે છે? મને કહ્યું ઉભા રહો. એ આમ જઈને પાછળ જોવા ગયો, આમ ફાંફા મારે. મને કે પાછળ તો કઈ નથી. તો મેં વિચાર કર ક્યાંથી આવે છે? આ સ્થૂલ જગત છે, જ્યાંથી આવે છે મૂળ સ્ટેશન સુધી એના કિરણો તમને પહોંચાડી દે. એક ગજબની રચના છે. આસ્તિક થવું હોય તો આ સૂક્ષ્મ લિંકને પકડો. એને પરમેશ્વરે મોહ બનાવ્યો છે. અને મોહ કેવો છે? મારું બચ્ચું જીવતું રહે, આ પહેલી દૃષ્ટિ છે. એટલે ધવડાવે છે. કૂતરી સૂઈ જાય છે ને એના બચ્ચા ધાવે છે, અને ધાવતી વખતે એના બચ્ચાને જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ ધવડાવનાર એની માને આવે છે. આ પરમેશ્વરની બનાવેલી રચના છે. પણ પછી શું છે? બચ્ચું મોટું થયું. હવે માં ને દીકરી બેય રોટલા માટે લડે છે. જોવું હોય તો જોઈ જોજો. તમે રોટલો નાખો, એ છોકરાને, એ બચ્ચાને નહીં ખાવા દે, કૂતરી પોતે ખાઈ જશે. એના છોકરાને નહીં ખાવા દે. એક ધરાઈ રહ્યો હોય તો વાત જુદી છે, પણ એમ નહીં કે લાવો હું મારા બચ્ચા માટે. હવે મોટું થઈ ગયું. કારણ બહુ મુદ્દાની વાત કહું છું.
આખી પશુ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ ધર્મના આધારે ચાલે છે, અને માનવ સૃષ્ટિ છે એ ધર્મ અને સંસ્કૃતિ બેયના દ્વારા ચાલે છે. પશુઓમાં સંસ્કૃતિ નથી, ધર્મ છે. અને તમને નવી લાગશે કે માણસને ધર્મ પાળવાનું શીખવાડવું પડે છે. કોઈ પશુને શીખવાડવું નથી પડતું, ધર્મનું જ પાલન કરે છે. કોઈ પશુ બગડી ગયેલા તમે જોયા? ફરિયાદ કરો છો કે હા હા કૂતરા બગડી ગયા, ગાયો બગડી ગઈ, ભેંસો બગડી ગઈ, કબૂતર બગડી ગયા. કશું બગડ્યું છે? બગડે જ નહીં. એમને કળિયુગની અસર નથી, એમને પાંચમા આરાની અસર નથી. એ બધી અસર તો આપણે છે. એ તો નેચર પ્રમાણે, કુદરત પ્રમાણે, ધર્મ પ્રમાણે જીવન જીવે છે. પછી ભેંસ ગરોળી હોય કે વાઘ હોય કે ગમે તે હોય, મગરમચ્છ હોય, એ કુદરતે જે એની લાઈન ગોઠવી દીધી એ લાઈન પ્રમાણે જીવન જીવે છે. એટલે એના માટે કદી ભાગવત સપ્તાહ નથી કરવી પડતી. એ ચાલો ને એમ કરો ને ભાઈ, આપણે ઉત્તર ગુજરાતની બધી ભેંસો ભેગી, ઉત્તર ગુજરાતની નહીં તો કઈ નહીં, એકલા ઊંઝાની તો ભેગી કરો ભેંસો બધી. અત્યાર સુધી બધી માણસોને કથાઓ સંભળાવી, હવે એક વાર બધી કેવી વાત ગોઠવી દીધી લોકોએ કે ભેંસ આગળ ભાગવત. અરે એક વાર કરી તો જુઓ, તમારું ભાગવત ધન્ય થઈ જાય. તમારું ભાગવત ધન્ય થઈ જાય જો ભેંસ આગળ ભાગવત કરો. એને ભાગવતની જરૂર જ નથી. છે કદી જરૂર? પશુઓ ધર્મ પ્રમાણે જીવન જીવે છે. માણસ છે એને ધર્મ વત્તા કલ્ચર, સંસ્કૃતિ. પશુઓમાં સંસ્કૃતિ નથી, અને સંસ્કૃતિ નથી એટલે સંસ્કૃતિના પ્રોબ્લેમ નથી. એમને છૂટાછેડાના પ્રશ્નો નહીં, મામેરાના પ્રશ્નો નહીં, આ ત્યક્તા થવાના પ્રશ્નો નહીં, કજોડાના પ્રશ્નો નહીં. જે પ્રશ્નો આપણને બધાને નડે છે, કદી કોઈ એમને કોઈ પ્રશ્ન નડે છે? કોઈ પ્રશ્ન નહીં. પ્રશ્નો ઉભા ક્યાંથી થયા? કલ્ચર આવ્યું ત્યારથી. એક બીજી વાત, સંસ્કૃતિનું મૂળ શું છે? સંસ્કૃતિનું મૂળ શરમ છે, લજ્જા છે. લજ્જા છે. પશુઓમાં લજ્જા નથી. છે? એને એકી બેકી ગમે તે કરવું હોય એમ વિચાર ના કરે કે હવે અત્યારે અહીં થાય કે ના થાય, કે મારો દીકરો છે કે મારી દીકરી છે કે એવું કશું જ નહીં. પણ એ નિર્લજ્જ પણ નથી. આ બીજા શબ્દને યાદ રાખજો. પશુઓ નિર્લજ્જ પણ નથી. કેમ? લજ્જા પૂર્વક નિર્લજ્જતા હોય છે. લજ્જા ના હોય તો નિર્લજ્જતા છે જ નહીં. પરદેશની એક સ્ત્રી આટલું ઊંચું ફ્રોક પહેરીને ફરતી હોય, કે એથી પણ ઘણું ઊંચું પહેરીને ફરતી હોય, તો એ નિર્લજ્જતા નથી. પણ અહીંની એક દરબારની પત્ની પગની પાનીએ ના દેખાય એટલું લાંબુ બધું પહેરીને ફરતી હોય ને જો એનું ગોઠણ દેખાઈ જાય તો એ નિર્લજ્જતા છે. કારણ કે અહીંયા લજ્જાનું માપ આવ્યું, અને લજ્જાના માપમાં જરાક ઓછું પડ્યું એટલે નિર્લજ્જતા થઈ. અમદાવાદમાં જઈને જુઓ, અને સ્ત્રીઓ વગેરે બધી આમ ઉઘાડા માથે ફરતી હોય, ચોટલા ઉઘાડા હોય. હવે તો ઘણી વાર એવું લાગે કે ચોટલા જ ગાયબ. મને ખાતરી છે કે એક દિવસ અમારું અનુકરણ કરશે. અમારું એટલે તમે સમજ્યા? મારા એક ઓળખીતા સજ્જન છે, અને તમને નવાઈ લાગશે, પટેલ છે, અને પટેલોમાં ઊંચામાં ઊંચા પટેલ છે. એમની એક દીકરી આવી, એના 2-3 છોકરા લઈને બેઠેલા. મેં એને પૂછ્યું, શું બેન તમારો શું ધંધો ચાલે છે? મને કે હું બ્યુટી પાર્લરનું કામ કરું છું. બ્યુટી પાર્લર એટલે શું? કે આ લોકોના વાળ બાળ બધા આમ ઠીક કરી આપીએ, એ બ્યુટી પાર્લર. તો આમાં એમ ટોપી ઉતારીને મેં કહ્યું, લે મારા ઠીક કરી આપને કીધું. એ હસી પડી. મેં કહ્યું યાદ રાખજો, હવે તમે ધીરે ધીરે અમારા તરફ વળી રહ્યા છો.
એક ટાઈમ હતો જ્યારે તમારા આંબોડા ઉપર કવિતાઓ લખાતી ને? એ પદ્મિનીના કેસ કેટલા લાંબા હોય એ બધું શાસ્ત્રમાં વર્ણન આવે, એ બધું લખાતું. હવે બધા ટૂંકા થતા 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 આટલા થઈ ગયા છે. હવે તૈયારી છે. પણ અમદાવાદની એ બહેનો છે, એ ઉઘાડા ચોટલા રાખીને ગમે એમ ફરતી હોય તો એ નિર્લજ્જ નથી. પણ કચ્છમાં જાઓ કે રાજસ્થાનમાં જાઓ અને રાજસ્થાનની સ્ત્રી જો એવો ઉઘાડો ચોટલો મૂકે તો એ નિર્લજ્જ કહેવાય. કારણ કે એની લજ્જાનું ધોરણ છે, માપ છે. આ વાતને સમજજો. એટલે પશુઓ નિર્લજ્જ નથી અને લજ્જાવાળા નથી. આપણા ત્યાં લજ્જાને મહત્વ આપ. કલ્ચરનો આધાર જ લજ્જા છે. એટલે અમારે ત્યાં દુર્ગા સપ્તશતીમાં લખ્યું છે, યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ લજ્જાને ઐશ્વર્ય માન્યું છે. અને ગુણોની અંદર પણ એનું વર્ણન ધ્રીર ધ્રી હ્રી એ લજ્જા છે. તમે કોઈના ઘેર જાઓ અને તમારા આગળ ઇલાયચીનું આમ પેલું કંઈક હોય આગળ કરે, તમે આમ ડબ્બી ખાલી કરીને ગજવામાં મૂકો. અમે જોયું છે એટલે કહું છું, એમનેમ નથી કહેતો. પેલા એ તો આમ આગળ કર્યું એટલે એનો અર્થ કે એમાંથી એક ઇલાયચી પેલું આખું જ ખાલી કર્યું ને ગજવામાં કર્યું. આ શું કહેવાય? નિર્લજ્જ, અસભ્યતા. એનાથી એને લાભ શું થાય કે મુઠ્ઠી ભરીને ઇલાયચી મળે. નુકસાન શું થાય? નુકસાન એ થાય કે ફરી બીજી વાર કોઈ એના આગળ ઇલાયચી ધરે, અને ધરે તો એક જ ધરે. જો પેલા આયા છો, આખું ડબલું ના ધરતા, એમ એક જ ધરે. કલ્ચરનું મૂળ લજ્જા છે, રીત છે. અને આ લજ્જા શું કામ કરે છે? તો અનિષ્ટોથી બચાવે છે. તમને ભૂખ લાગી છે અને કોઈ તમને જમવાનું કહે છે કે આવો જમી લો, પણ તમે કહો છો ના નથી, હું તો જમીને આવ્યો છું. આ લજ્જા, આ સંકોચ છે. અને આ સંકોચ તમારું ગૌરવ વધારે છે. પછી ઘણો આગ્રહ કરે છે, હાથ પકડીને બેસાડે છે, પછી તમે બેસો છો તો તમારું ગૌરવ સચવાય છે. આ સંકોચ તમારામાં નથી, આવી લજ્જા તમારામાં નથી. અને કોઈ બોલાવે એના પહેલા જ જઈને તપાસ કરી આવો છો કે આ બધી સભા તો ચાલ્યા કરશે, પણ આપણે પેલી ખરી વાતની તપાસ કરો ને. ઘણા લોકો આવી કાળજી રાખતા હોય છે. ખાસ કરીને મારો અનુભવ છે કે પૂનમ ભરનારા મોટા ભાગે પછી અંબાજી જતા હોય કે ડાકોર જતા હોય કે ઉમિયા માતા આવતા હોય, એ દર્શન કર્યા ના કર્યા તરત તપાસ કરતા હોય છે કે ક્યાં બેસવાનું છે ને બધી એ વ્યવસ્થા પહેલા કરી લો. તમારો વધારે સમય નહીં લો. મુદ્દો આ છે, લજ્જામાંથી સંસ્કૃતિ ઊભી થઈ. એટલે આપણે લજ્જાને મૂર્તિ પરમ માતાજીનું રૂપ માન્યું છે. હવે આ લજ્જા છે એ પુરુષમાં વધારે હોય કે સ્ત્રીમાં વધારે હોય? જેમાં લજ્જા વધારે હોય એ કલ્ચરનો ભાર ઉપાડે. અને એટલા માટે સંસ્કૃતિનું ભાર વહન કરવાનું કામ સ્ત્રીઓ ઉપર મૂક્યું. પુરુષ નિર્લજ્જ થઈ શકે અને સ્ત્રી જો નિર્લજ્જ થાય તો રસાતળ ચાલી જાય. પશ્ચિમમાં અત્યારે આજ મોટો પ્રોબ્લેમ થયો છે. હમણાં 2-3-4 દિવસ પહેલા મારે મુંબઈ જવાનું થયેલું શું ફસાઈ ગયો એમ કહું તો ચાલે. ઘણી વાર લોકો મને ફસાવી દે, અને ફસાવનારા વાણિયાઓ ઉસ્તાદ, એવા પાક્કા વાણિયા. મને પહેલા કાર્યક્રમમાં ગયેલો એટલે મને કે અમારે એક કાર્યક્રમ સભા રાખવાની છે, નામ છે, તમે આવશો? મેં પૂછ્યું શું છે? કે આવું બધું છે. તો મેં કહ્યું ભલે આવીશ. ત્યારે ફલાણા આવવાના છે. અને જયારે ગયો ત્યારે ખબર પડી કે આ તો બધું રૂપ જુદું જ છે. 100 રૂપિયાની ટિકિટ રાખેલી. અંદર જે આવવું હોય એના માટે દાખલ થવાની ફી 100 રૂપિયા. મને ભાડું હરખું ના આપે, કસ કાઢે.
પછી વચ્ચે એક માણસ પ્રશ્ન પૂછે, કોઈના નામ નહીં દઉં, આ બાજુ 3, આ બાજુ અમે 3, અને બધા પ્રશ્નો એટલા બધા નીચા પ્રશ્નો. હવે મારા આગળ 2 વાતો હતી, કાં તો મારે આ સભાને છોડીને ચાલ્યા જવું, અને કાં તો પછી જે પરિસ્થિતિ છે એમાં એની સાથે પડકારને ઝીલી લેવો. તો મેં વિચાર કર્યો હવે બેસીશું, ઝીલી લઈશ. એક સજ્જને કહ્યું કે મારી પત્ની, મારી દીકરી અને બહુ મોટા તંત્રી, પેપરના બહુ, મારે નામ નથી દેવું, તમે બધા જાણો છો, હું એમના ઉપર કોઈ નિયંત્રણ નથી રાખતો, કોઈ પ્રકારનું, એમને જેમ વર્તવું હોય મારે બધી છૂટ છે. એ મારે વારો આવ્યો. મેં એમને કહ્યું, સ્વતંત્રતા કદી પણ કંટ્રોલ વિનાની હોતી નથી. કંટ્રોલ વિનાની સ્વચ્છંદતા હોય છે. રાષ્ટ્રપતિ હોય કે પ્રધાનમંત્રી હોય, કોઈ પણ હોય, પ્રત્યેક સ્વતંત્રતાની સાથે કંટ્રોલ હોય જ છે. તમારી પત્ની કે તમારી દીકરી જેમ મન ફાવે એમ વર્તે છે એવી તમે સ્વતંત્રતા નથી આપી, પણ તમે એના ઉપર કંટ્રોલ નથી કરી શકતા, એનું આ પરિણામ છે. અને તમે એટલા માટે કંટ્રોલ નથી કરી શકતા કે તમે તમારી જાત ઉપર કંટ્રોલ નથી રાખી શકતા, એટલે કંટ્રોલ નથી કરી શકતા. આ અનિવાર્ય શરત છે કે તમારે જો તમારા કુટુંબ ઉપર કંટ્રોલ રાખવો હોય તો પહેલા તમારી જાત ઉપર કંટ્રોલ રાખવો પડે. શિક્ષકને જો વિદ્યાર્થીઓ ઉપર કંટ્રોલ રાખવો હોય તો શિક્ષકે પણ પહેલા પોતાના ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. લશ્કરને જો, સેનાપતિને જો લશ્કર ઉપર કંટ્રોલ રાખવો હોય તો સેનાપતિએ પોતે પણ કંટ્રોલમાં રહેવું જોઈએ. અને હું કંટ્રોલમાં ના રહું અને પછી મારા હાથમાંથી બધું નીકળી જાય એટલે હું કહું, જાઓ તમને બધાને સ્વતંત્રતા આપી. અરે તારા હાથમાં તાકાત ક્યાં છે કે તું સ્વતંત્રતા આપી શકે? ક્યાં પ્રશ્ન ચાલેલો. મેં એમને કહ્યું, સંસ્કૃતિ છે એ મૂલ્યોનું નિર્ધારણ કરે છે, અને સંસ્કાર છે એ મૂલ્યોને પાળવાનું બળ ઊભું કરે છે. મૂલ્યો ઊભા કરવા એ અલગ વસ્તુ છે, અને એને પાળી બતાવવાનું બળ ઊભું કરવું એ અલગ વસ્તુ છે. અને દર્શન છે એ થિયરી ઊભી કરે છે. જરા ગહન વિષય છે, પણ હું વધારે ચર્ચા નહીં કરું. સંસ્કૃતિએ મૂલ્ય નિર્ધારણ કર્યું. શું મૂલ્ય નિર્ધારણ કર્યું? પિતાની આજ્ઞાનું પાલન કરવું. એક ઘરમાં કદી 2 પ્રધાનમંત્રીઓના ઉભા કરશો, 2 રાષ્ટ્રપતિઓના ઉભા કરશો, અને કરશો તો એ ઘર ધૂળધાણી થઈ જશે. હા, એક પ્રધાનમંત્રી હોય તો બીજા ગૃહમંત્રી હોય. ગૃહમંત્રી કરી શકો તમે, બીજા મંત્રીઓ કરી શકો, પણ એમ નહીં કે હવે આપણે પેલા સ્ટેશનની સાથે ઇક્વલ 2 બીજા ઉભા કરી દીધા. 3 સ્ટેશન ના ચાલી શકે, ડેપ્યુટી 2 ચાલી શકે. એ તો પછી શું થાય? આખો દેશ ધૂળધાણી થઈ જાય. એક આમ જજમેન્ટ આપે, એક આમ આપે, એક આમ આપે. કોનું માનવું પછી? એક જ છે. એટલે પરમેશ્વર એક જ છે, ભગવાન એક જ છે. એટલે ઘરમાં કોનું ચાલે? બધાનું ચાલે. એવા ઘણા ઘરો હોય છે, અને જે ઘરમાં બધાનું ચાલતું હોય ને એમ સમજી લેવું કે ઘરમાં કોઈનું ચાલતું નથી. ઘરમાં એકનું જ ચાલવું જોઈએ. એનો એ અર્થ નથી કે બીજાનું ના ચાલે, પણ બીજા એના માધ્યમથી ચાલે. તો રાષ્ટ્ર ચાલી શકે, તો ઘર ચાલી શકે, તો સંસ્થા ચાલી શકે, તો પેઢી ચાલી શકે. પેઢીમાં જેટલા હોય એટલા બધા જ સોદા કરવા લાગી જાય ને તો પેઢી તો ખતમ થઈ જાય. આ એકને મહત્વ છે. હવે એકને મહત્વ આપવું છે તો ઘરમાં કોનું ચાલે? એટલે સંસ્કૃતિએ નક્કી કર્યું કે પિતાનું ચાલે. જે ઘરમાં વડીલ હોય એ વડીલનું ચાલે. મને ત્યાં પ્રશ્ન લોકોએ ચર્ચ્યો કે આ વડીલ શાહીથી છોડાવો છોકરાઓને, વડીલ શાહીથી છોડાવો, વડીલ શાહીથી છોડાવો. મેં કહું, વડીલ શાહી અલગ વસ્તુ છે અને વડીલોનું છત્ર અલગ વસ્તુ છે. જ્યારે વડીલો જોર જુલમ પૂર્વક બાળકોના વિકાસને રૂંધતા હોય ત્યારે વડીલ શાહી છે.
પણ બાળકો જઈને ખાડામાં પડતા હોય, વ્યસનમાં પડતા હોય, જીવન બરબાદ કરતા હોય, ત્યારે વડીલ એના માટે કવચ થતા હોય, તો એ વડીલશાહી નથી, એ વડીલની છત્રી છે. તમે અનિષ્ટને રોકો, પણ એ છત્રીને કેમ રોકો છો? એક બીજી વાત પણ છે. 15 વર્ષથી માંડીને 25 વર્ષની ઉંમર જે છે એ મુગ્ધાવસ્થા છે. તમે ગમે એટલા હોશિયાર હો, પણ મુગ્ધાવસ્થામાં ચાલી રહ્યા છો. અને મુગ્ધાવસ્થા છે એમાં કોઈને કોઈનું માર્ગદર્શન જરૂર જોઈએ. લગ્ન જો જિંદગી ઉપર સૌથી મોટામાં મોટી અસર કરનારું તત્વ હોય, અને છે જ, એના દ્વારા આખી જિંદગીમાં તો કાં તો માણસ સુખી થતો હોય છે, કાં તો દુઃખી થતો હોય છે. જો આટલું બધું મહત્વ લગ્નનું હોય, તો પછી એને આ મુગ્ધ માણસોને આ રમકડાની જેવી વસ્તુ ના બનાવી દો કે ગાજરની પીપુડી ખાધી તો ખાધી, ને તો તોડીને. અરે એની અસર તો આખી જિંદગી રહેતી હોય છે. બેયને રે, કાં તો એકને રે, કોઈ મરી જાય, કોઈ ઝેર પીવે, કોઈ બળી મરે, કોઈ કંઈ કરે. આટલી મોટી અસર જેની છે એને તમે ખીલવના જેવું બનાવી દો, રમકડું બનાવી દો. ચાલતા ચાલતા બસમાં એક માણસ મળ્યો અને કંઈક ઠીક લાગી ગયું, બસ લો હવે. અરે આટલી જિંદગી છીછરી નથી કે તમને કોઈ એક રસ્તામાં માણસ મળી ગયો અને તમે આખી જિંદગી એની સાથે જોડી કાઢો, સમજ્યા વિચાર કર્યા વિના. ને એ તો છીછરાપણું છે. તમારા મા બાપની જે અનુભવો છે, એમને જે ઠોકરો ખાધી છે, એમનું જે ભાથું છે, એને એની સાથે ભેળવો. હું એકવાર સુરતથી આવું અને એક વાણિયા સજ્જન, એમની ગાડી, બહુ ભલો માણસ, ભલો એટલો જ નહીં પણ બહુ બહુ મસ્ત માણસ, મર્દ માણસ, જૈન વાણિયા. મને કે આજ તમારી ગાડીમાં નહીં બેસવા દો, મારી ગાડીમાં બેસવું પડશે. મારા આશ્રમમાં ઘણી વાર આવે. હું ઘણી વાર લોકોને કહું છું કે એક મર્દ માણસ છે, ઉંમર નાની, એટલા સરસ કામ કરે, એટલા સરસ, અને એટલી વહીવટની કુશળતા એની પાસે. મને કે મારી ગાડીમાં તમારે બેસવું પડશે. મેં કહું કેમ? એમ કે પેલી 1000 છે ને, હમણાં નવી જ લાવ્યો છે, મારે તમને બેસાડવા છે. સારું, બેઠા ભાઈ, ચાલો. પછી વાતે ચડ્યા, ખૂબ વાતો, એના પત્ની બધા બેઠેલા. પછી મને એને બહુ ઘણી વાતો કરી, પણ એમાંથી એક વાત હું તમને કહું છું. 2 વાતો કહું. તમારું ઉતાવળ નથી ને? પહેલી વાત તો એને મને એ કહી કે આ મારો ડ્રાઈવર, 8-10 નોકરો, એને 3 તો ડ્રાઈવરો, અમારો ફલાણો ચોકીદાર, ફલાણો, એ બધાને મેં કહી રાખેલું કે મારા છોકરાઓને તમારે માન દઈને નહીં બોલાવવાનું. એ તો શું કે ફલાણા સાહેબ એમ કે ને, શેઠના છોકરા એટલે સાહેબ કે ને. મારા છોકરાઓને તમારે કદી માન દઈને, હું જેમ બાબુ કહીને બોલાવો એમ તમારે બાબુ કહીને બોલાવવાનું. એટલે પેલા કે સાહેબ અમારાથી એમ બોલાવાતું હશે, ને હું કહું છું ને તમને. અને છોકરાઓને કહેલું તમારે અમને કાકા કહીને બોલાવવાનું. ખાલી નોકર છે એટલે એમ નોકર તરીકે નહીં બોલાવવાનું, પણ રમેશ કાકા એમ કહેવાનું, આમ જેવું તેવું હલકું નામ નહીં દેવાનું. મેં કહું કેમ આવું કેમ? મને કે સાંભળો તો ખરા. અને એથી વધારે જો મારા છોકરા કઈ ભૂલ કરે, કોઈ ગંભીર ભૂલ કરે, તો મને જેમ તમાચો મારવાની અધિકાર છે એમ તમને તમાચો મારવાનો અધિકાર છે. આ નોકરોને કહી રાખ્યું. અરે મેં કહું આવું તો આવો તો શેઠ મેં કોઈ જોયો જ નહીં. મને કે સ્વામીજી તારે તમને ખબર નથી, શેઠિયાઓના છોકરાઓને સૌથી મોટામાં મોટા બગાડનારા નોકરો હોય છે. ખરી વાત કરીને પૂછી જજો. શેઠિયાઓને નવરાશ ના હોય એટલે નોકરોને સોંપી દે, અને નોકરો સાથે છોકરા છોકરી જે હોય એ બધા એમના સાથે હોય, અને પછી પેલા એમને બગાડે. મેં મારા છોકરાને એ રીતે સોંપ્યા કે નોકરોને વડીલ બનાવીને સોંપ્યા. નોકરોને નોકરો રાખીને નહીં, પણ નોકરોને વડીલ બનાવી દીધા. તમે હવે આના વડીલ છો, હવે એ નહીં બગાડી શકે મારા છોકરાને. કહેવું પડે. પછી બીજી વાત કહી, મને કે મારી 2 દીકરીઓ કોલેજમાં ભણે છે, 2, અને અમે રોજ બેસીએ, સાથે બેસીએ, વાતો કરીએ, ખુલ્લા હૃદયથી બેસીએ. મેં મારી બંને દીકરીઓને કહી, જો બેટા તમે કોલેજમાં ભણો છો,
તમારી યુવાવસ્થા છે, મુગ્ધાવસ્થા છે, કદાચ કોઈની સાથે તમારે પ્રેમ થઈ જાય તો 10% તમે આગળ વધો ત્યાં સુધીમાં મને કહી દેજો. જો 10% તમે વધ્યા તો મને જણાવી દેજો. જો તમે સાચી દિશામાં હશો તો હું તમને મદદ કરીશ આગળ વધવા માટે, અને જો તમે ખોટી દિશામાં હશો તો હું તમને રોકવાનો પ્રયત્ન કરીશ, અને 10% હશો એટલે હું રોકી શકીશ અને તમે રોકી શકશો. પણ જો 90% આગળ વધી ગયા અને પછી જો મારા આગળ વાત કરવા આવશો તો હું તમને નહીં રોકી શકું અને તમે પણ નહીં રોકી શકો, કારણ 90% આગળ વધી ગયા છો. મેં કોઈ આ વાણીઓ કહેવો પડે ભાઈ, આવો વાણીઓ તો મેં આજ સુધી કોઈ જોયો જ નથી. મને કે હવે 90% આગળ વધી ગયા, હવે શું આપણે કરવાના હતા? 10%માં મને કહી દેવાનું, અને જો સાચું હશે, તમે તમારું ભલું હશે તો હું તમને મદદ કરીશ. એટલે આ જે અવસ્થા છે 15 થી 25 વર્ષની, એ મુગ્ધાવસ્થા છે, અને 5 થી 15 વર્ષની જે અવસ્થા છે એ અબોધાવસ્થા છે. બેનો ભેદ સમજજો. 15 વર્ષથી એક ઉભરો શરૂ થાય છે, ઉભરાઈ જવું, એક ઉભરો શરૂ થાય છે. ક્યાં જઈને ઢળી પડવું, ક્યાં જઈને છલકાઈ જવું, અને પછી એમ ખ્યાલ ના આવે કઈ પાત્ર છે કે કુપાત્ર છે કે અપાત્ર છે, એવો ભેદ ના દેખાય, બસ ઉભરાવું છે. ત્યારે 5 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીની જે ઉંમર છે એમાં શું છે? કોઈ નિર્ણય શક્તિ નહીં, કોઈ નિર્ણય નથી કરી શકતા. ત્યારે શું કરે છે? કેચઅપ શક્તિ છે. અને કેચઅપ શક્તિ છે એટલે એ શિક્ષણની અવસ્થા છે. હું નાનો હતો અને તમે નાના હશો, માં એમ કે બેટા આ ના થાય, પાપ લાગે. છોકરું કદી એમ ના પૂછે કેમ પાપ લાગે, એવું કદી ના. કેચઅપ શક્તિ છે. હવે અત્યારે પૂછવાનું મન થાય કેમ પાપ લાગે, આવું ના કરે. મહાદેવને પૂરી પ્રદક્ષિણા ના ફરાય, અહીંથી પાછું વળી જવાનું. કેમ પાછું વળી જવાનું એવું કોઈ ના પૂછે, બસ માએ કહ્યું પાછું વળી જવાનું એટલે પાછું વળી જવાનું. આ કેચઅપ શક્તિ છે. હવે આજે પ્રશ્ન ઉભો થાય કેમ પાછા વળી જવાનું, કેમ પૂરી પ્રદક્ષિણા ના કરીએ. હવે આજે એ બધા પ્રશ્નો ઉભા થવાના. જ્યારે બાળકની અંદર કેચઅપ શક્તિ છે, તમે સાચું ખોટું ગમે તે કહો એ બધું માની લેવા તૈયાર છે, કોઈ પણ પ્રશ્ન ઉઠાવ્યા વિના. અમે બધા નાના હતા અને ત્યારે ચોમાસાના દિવસોમાં વરસાદનું પેલો ગડગડાટ થાય ને ઉપર, નહીં વાદળા, એટલે પછી ગરડા માણસોને પૂછીએ કે આ કેમ ગડગડાટ થાય, તો કે ઇન્દ્રદેવ ગેડી દડો રમે છે એમ કે. બિલકુલ માની લીધેલું, જરાય શંકા કુશંકા વિના માની કે ઇન્દ્ર છે ને ગેડી મારે છે ને દડાને તો ગડગડ કરતો દડો પેલી તરફ જાય છે, તો પેલી તરફથી વરુણદેવ પાછો દડો મારે છે. એટલે મગજમાં બેસી ગઈ આ વાત. એકવાર ધરતીકંપ આવ્યો ને બધા ઘરમાંથી બહાર નીકળી ગયા, આમ ડોલવા લાગ્યું, અને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ધરતીકંપ કેમ થાય છે? કે શેષનાગના માથા ઉપર ધરતી છે, એ આખું શરીર એનું તપી જાય એટલે જરાક પડખું ફેરવવા માટે આમ તેમ કરે ને એટલે આ ધરતીકંપ થાય છે. માની લીધું. તમે માની લીધેલું કે નહીં માની લીધેલું? અરે અમે તો એટલું બધું માની લીધેલું કે ફલાણા ગામમાં કુવા ખોદતા હતા તો વેંતિયા માણસ નીકળ્યા એમ કે. પાતાળમાં બધા વેંતિયા માણસ રહે છે, એટલે ખોદતા વધારે ઊંડે ગયા ને તે પાતાળ આવી ગયું તો વેંતિયા માણસ નીકળ્યા. માની લીધેલું કે આ વેંતિયા માણસ નીકળ્યા. આ કેચઅપ શક્તિ છે. જ્યારે કેચઅપ કરવાની અવસ્થા છે ત્યારે તમે એને ઝેર આપો, અમૃત આપો, જે આપવું હોય આપો, એ બધું ગ્રહણ કરી લેશે. હવે તમે મૂળ વાતને સમજી શકશો કે જો બાળકો તમારી સંપત્તિ છે, તમારા સંતાન જો તમારી સંપત્તિ છે, તો જ્યારે એનો કેચઅપનો પીરિયડ ચાલી રહ્યો છે ત્યારે તમે એને ક્યાં આપશો, કઈ જગ્યાએ આપશો, કઈ જગ્યાએ એને મૂકશો, કઈ શાળામાં મૂકશો, કઈ સંસ્થામાં મૂકશો, અને જે સંસ્થામાં મૂકશો તો એને શું કેચઅપ કરશે. કારણ કે એક તરફ આપત્તિ અને બીજી તરફ વિપત્તિ, આ બે સાથે ચાલી રહ્યા છે. તમારું બાળક વ્યસની થઈ શકે છે, તમારું બાળક વિષયી થઈ શકે છે, તમારું બાળક ચોર થઈ શકે છે, અને તમને ખબર ના હોય ને થઈ શકે છે.
આજે તો અમેરિકામાં બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે. અમેરિકન પ્રજાનો અને આપણા દેશમાંથી વસેલી અહીંની પ્રજાનો. ઘણા માણસો કહે છે કે મારે અહીં છોકરા ઉછેરવા નથી, હું તો પૈસા કમાવા અહીં આવ્યો છું, પણ છોકરા તો મારે દેશમાં મોકલવા છે. તો હું કહું ભાઈ, દેશમાં હવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તમે એમ સમજતા હો કે અમેરિકામાં છોકરું રાખીએ અને ડ્રગની લાઈને ચડી જાય તો ઊંઝામાં નહીં ચડે એવી ખાતરી છે ખરી? ઊંઝા અડધું અમેરિકા છે. સવાયું ના થાય તો સારું. તમે માનો કે ના માનો, સંપત્તિની સાથે આ દોષો ચાલતા હોય છે. જે દોષોને ખાળવાનું કામ કરે એનું નામ સંસ્કૃતિ. તમે અમેરિકામાં સંપત્તિ જુઓ, ઇઝરાયલમાં સંપત્તિ જુઓ અને જાપાનમાં સંપત્તિ જુઓ. અમેરિકા કરતા જાપાનની રાષ્ટ્રીય આવક 4 ગણી વધારે છે. 4 ગણી વધારે. મેં નેશનલ જીઓગ્રાફીમાં વાંચ્યું. અને છતાં જે દૂષણો તમે અમેરિકામાં જોઈ શકો એટલા મોટા દૂષણો જાપાનમાં તમે નહીં જોઈ શકો. સંપત્તિ છે પણ એટલા મોટા દૂષણો નથી. ઇઝરાયલમાં નહીં જોઈ શકો, આરબ દેશોમાં નહીં જોઈ શકો. કેમ? કારણ કે કલ્ચર છે ને, એ કલ્ચરને મળવા દેવામાં નથી આવ્યું એટલા માટે. અહીંયા જે લોક કલ્યાણ ટ્રસ્ટ અને એની મૂળ સંસ્થા ભારતના લેવલે આખા ભારત ઉપર જે આ પ્રકારના વિદ્યાલયો ઉભા કરે છે, એના પાછળનો હેતુ આ જ છે કે આ બાળકો એમના કેચઅપ પિરિયડની અંદર એવી જગ્યાએ ના જાય. તમારું બાળક તમે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં કે કોઈ મિશનરી સ્કૂલમાં મૂક્યું, હવે એ તો એ ટાઈમથી જ એના મગજની અંદર ખ્રિસ્તી ધર્મ